ત્યારે મોટા મોટા ગઢ ધરાશાયી થઈ જાય। ગુજરાતની 15 મહાનગરપાલિકાના પરિણામો કોઈ સામાન્ય જીત નથી, પણ વિપક્ષી રાજકારણના અંતની ક્યાંક શરૂઆત છે। 90% બેઠકો પર કમળ ખીલવીને ભાજપે સાબિત કર્યું છે કે ગુજરાતના શહેરી મતદારોના મનમાં વિકાસ સિવાય બીજા કોઈ વિકલ્પને સ્થાન નથી। થોડી બેઠકો પર સમેટાયેલા વિપક્ષ આજે આત્મમંથન નહીં, અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે। કમળની કમાલ, વિપક્ષ બેહાલ। 15 મહાનગરોમાં ભાજપનો અશ્વમેઘ રથ। 1044 બેઠકમાંથી ભાજપનો 90% પર કબજો। પોરબંદર મોરબી તો વિપક્ષ મુક્ત મહાનગર। ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આજે એક એવો સુવર્ણ અધ્યાય લખાયો છે જેણે વિરોધ પક્ષોના અસ્તિત્વને જ ભૂંસી નાખ્યું છે। રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપનો જે પ્રચંડ વિજય થયો છે તે માત્ર એક ચૂંટણી પરિણામ નથી, પરંતુ જનતાનો ભાજપના શાસન અને વિકાસના મોડેલ પરનો અતૂટ વિશ્વાસ છે। કુલ 1044 બેઠકોમાંથી ભાજપે જે રીતે 90% બેઠકો પર કબજો કર્યો છે તેનાથી સાબિત થાય છે કે ગુજરાતમાં હવે કેસરીયો વંટોળ એટલો શક્તિશાળી છે કે તેની સામે વિપક્ષી ગઢના કાંગરા ખરી પડ્યા છે। ખાસ કરીને પોરબંદર અને મોરબી જેવી મહાનગરપાલિકાઓમાં તો વિરોધ પક્ષનું ખાતું પણ ન ખુલ્યું અને તમામ 52 બેઠકો જીતીને ભાજપે આ શહેરોને વિપક્ષ વિહોણા બનાવી દીધા, જે લોકશાહીમાં ભાગ્યે જ જોવા મળતી ઘટના છે। નવી બનેલી મહાનગરપાલિકા હોય કે જૂની મહાનગરપાલિકા, આ બધી જ મહાનગરપાલિકામાં ભાજપાનો વિજય થયો છે। ગુજરાતની પ્રજાનું પ્રચંડ જનસમર્થન મળ્યું છે અને મોટાભાગની જગ્યાએ 2/3 કરતાં પણ વધારે બહુમતી સાથે સત્તાનું સુકાન સંભાળીને જનતાની સેવા કરવાનો એક અવસર પ્રાપ્ત થયો છે। ગુજરાતની જનતાએ જવાબ આપ્યો છે કે ગુજરાતની જનતા અભણ અને મૂર્ખ નથી। ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને જેણે આતંકવાદી કહ્યા હતા એ રાજકીય પક્ષ કોંગ્રેસને પણ ભારતીય જનતા પાર્ટીને જે ટોટલ સીટો પ્રાપ્ત થઈ રહી છે એના 10% સીટો પણ એ લોકોને પ્રાપ્ત થતી નથી। વિરોધ પક્ષો માટે પરિણામો માત્ર આંકડા નથી, પણ અસ્તિત્વ બચાવવાની છેલ્લી ચેતવણી છે। 1044 માંથી માત્ર 101 બેઠકો। વિપક્ષના સુપડા સાફ, ભાજપનો દબદબો અકબંધ। આ ચૂંટણીમાં કોંગ્રેસનો જે કારમો રકાસ થયો છે તે તેના પતનની પરાકાષ્ઠા દર્શાવે છે, જ્યાં 1044 બેઠકોમાંથી તેને માત્ર 88 બેઠકો મળી છે અને આમ આદમી પાર્ટી તો માત્ર 6 બેઠકો પર સમેટાઈને હાંસિયામાં ધકેલાઈ ગઈ છે। સુરેન્દ્રનગરની બેઠક પર ભાજપના 51 ઉમેદવારો સામે કોંગ્રેસના માત્ર 1 મહિલા ઉમેદવારનો વિજય એ દર્શાવે છે કે વિપક્ષ હવે માત્ર નામ પૂરતો રહી ગયો છે। નવી બનેલી મહાનગરપાલિકાઓમાં પણ જનતાએ જે એકતરફી સમર્થન આપ્યું છે તેનાથી સ્પષ્ટ છે કે ગુજરાતના શહેરી મતદારોને માત્ર અને માત્ર ભાજપની વિકાસ ગાથામાં જ રુચિ છે। 15 મહાનગરપાલિકાઓમાં હવે ભાજપના મેયર બિરાજશે, જે રાજ્યના શહેરી વિકાસને એક નવી અને વધુ વેગીલી ઊંચાઈ પર લઈ જશે। આ પરિણામો વિરોધ પક્ષો માટે માત્ર હાર નથી, પણ તેમની રાજકીય પ્રસ્તુતતા સામે લાગેલો એક વિરાટ પ્રશ્નાર્થ ચિહ્ન છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। ત્રિનેત્ર માલીએ